તો અગાઉ આપણે જે ધોરણની અંદર ગણિત વિષયની અંદર જોયું હતું એમાં પાયાનું જ્ઞાન આપણું મજબૂત થાય એવા પ્રયત્નો કર્યા હતા અને ઘણા બધા આપણે અક્ષર જ્ઞાન સાથે અંક સહિતનું જ્ઞાન છે, ઘડિયા છે, એ બધું આપણે જોયું. અમુક સરવાળા બાદબાકી દાખલા, જે પાયાનું જે આપણું જ્ઞાન છે એ વ્યવસ્થિત થાય એવા પ્રયત્નો કર્યા હતા. ગાણિતિક ક્રિયાઓ, સંખ્યા જ્ઞાન શીખાતા. બરાબર. હવે આપણે જે વાત કરવાની છે એ આ પ્રકરણ અવયવી વિશેનું ભાગ છે. એ ખાસ ધ્યાનમાં લઈ અને અલગ અલગ ધોરણની અંદર આ આપણે અવયવી છે, અપૂર્ણાંક છે, બીજગણિત છે, બરાબર, અને એવા જે ભાગ હોય છે એના આધારે આપણે આગલા ધોરણની અંદર એ મહાવરાઓ ખૂબ જ ઉપયોગી થાય એવા પ્રયત્ન કરી, જેથી કરીને તમને યોગ્ય રીતના એમની સમજ છે, પાયાનું જ્ઞાન છે એ વ્યવસ્થિત થઈ શકે. અને સાથે આ પુનરાવર્તન દ્વારા તમને ઘણો બધો ફાયદો થશે. તો દરેક મહાવરાઓ છે એની અંદરનું સોલ્યુશન સહિતનો એ માહિતી છે એ દરેક મહાવરાઓ કરવાના છે અને એના વિશેની માહિતી બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડવાની છે, જેથી એ પણ મહાવરાઓ કરી શકે. જેમ કે અવયવ ને અવયવ વિશેનો પહેલો પ્રશ્ન છે, તો અવયવનો વાત કરી છે કે ઉદાહરણ મુજબ અવયવ છે એ મેળવવાના છે. ઉદાહરણ એક આપ્યું છે કે રમેશ પાસે 6 લખોટીઓ છે. તે લખોટીઓને એવા જૂથ પાડે છે કે જેથી દરેક જૂથમાં સરખી લખોટી આવે અને એક પણ લખોટી વધે નહીં. તો એક એકનું જૂથ પાડ્યું હોય તો 6 લખોટી એક એકના જૂથમાં આવે. 2 2નું જૂથ પાડ્યું તો 2 2 આવે, એવા 3 જૂથ બન્યા. 3 3નું જૂથ પાડ્યું તો એવા 2 જૂથ બને. 3 3ના 6 6નું જૂથ પાડ્યું તો એક જ જૂથ બને. બરાબર. તો અહીં લખોટીના 1 2 3 અને 6ની સંખ્યા મુજબ જૂથ પાડતા એક પણ લખોટી વધતી નથી. આથી 1 2 3 અને 6, બરાબર, એ કોના અવયવ કહેતો કે 6ના અવયવ કહેવાય. આ ઉપરાંત 1 2 3 6 એ 6ને ભાગતા શેષ વધતી નથી. આથી તેમને 6ના શું કહેવાય છે? અવયવ કહેવામાં આવે છે. તો એવી જ રીતના તમારે 10 12 અને 18ના અવયવ છે એ મેળવવાના છે કે 10 12 અને 18ના અવયવ શું આવી શકે છે. બરાબર, એ અવયવ લખવાના છે અને એના આધારે આપણે કહી શકીએ કે 10ના અવયવ હોય તો એ 10ના અવયવ છે, એટલે કે એ અવયવ જે આવ્યા એના વડે 10ના નિશેષ ભાગી શકાય, એટલે કે એમાં શેષ વધતી નથી. બરાબર. એ જ રીતના 12 ને 18ના મેળવવાના. ચાલો, ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન આવે છે, નીચેના સંખ્યાઓના અવયવ શોધી તેમના સામાન્ય અવયવ લખવાના. આપેલી 2 સંખ્યા અહીંયા આપે છે એક ઉદાહરણમાં, એનો અવયવ આપ્યા છે અને એના આધારે એના સામાન્ય અવયવ મેળવ્યા છે. તો આ રકમ આધારિત તમે જોઈ શકો છો. અહીંયા આ જે રકમ છે એના આધારે તમારે અવયવ મેળવવાના છે અને એના સામાન્ય અવયવ પણ મેળવવાના છે. તો આ રકમ જોઈ લો. બરાબર. એના આધારે એના અવયવ અને એના સામાન્ય અવયવ મેળવવાના છે. તો એ બાબત છે ધ્યાનમાં રાખી અને આપણે અવયવ મેળવીએ. તો એમના જવાબો છે એ જોઈ લઈએ. પહેલું જે ઉદાહરણ હતું એમાં આપણે જોયા હતા કે 6ના અવયવ આપેલા હતા. એ જ રીતે 10 12 ને 18ના અવયવ આપણે મેળવીએ. તો 10ના અવયવ જે આવે છે એ 10ને નિશેષ ભાગી શકાય, એટલે કે છેલ્લે શેષ ન વધે. એમાં 1 2 5 ને 10, 5 2 10 છે તો એમાં 2 ને 5 આવી ગયા અને 10 1 10, એમાં 10 ને 1 આવી ગયો. બરાબર. એટલે આ 4 અવયવ છે, 4 અવયવ દ્વારા આપણે 10ને નિશેષ ભાગી શકે, એટલે કે છેલ્લે શેષ વધતી નથી. એટલે એના 4 અવયવ થશે 1 2 5 અને 10. એવી રીતના 12ના અવયવ ક્યાં થશે તો કે 1 2 3 4 6 ને 12. કઈ રીતે આવ્યો તો આપણે ખ્યાલ છે કે 6 2 12 અને 3 4 12 અથવા 4 3 12 અથવા 2 6 12. બરાબર. એટલે 2 ને 6 આવી ગયા, 3 ને 4 આવી ગયા અને 12 1 12. એટલે પોતે પોતાનો અવયવ તો હોય જ અને એક તો આવશે જ. ચાલો, તો 1 2 3 4 6 ને 12 એ 12ના અવયવ થશે. 18ના અવયવની અંદર તો કે 9 2 18 અથવા 2 9 18, 3 6 18 અથવા 6 3 18 અને 18 1 18. તો 1 2 3 6 9 ને 18, તો 18ના અવયવ થશે. બરાબર. તો 10 12 અને 18ના અવયવ આ રીતે થાય છે. અને ત્યાર પછી જે બીજો પ્રશ્ન હતો એની અંદર આપણે વાત કરી હતી કે નીચેના સંખ્યાઓના અવયવ શોધવાના છે અને તેમના સામાન્ય અવયવ મેળવવાના છે. જેમ કે એક ઉદાહરણ આપણે આપ્યું હતું ક્રમ પ્રમાણે. પહેલા ક્રમમાં આપ્યું હતું 4 ને 10 સંખ્યાના અવયવ. તો 4ના અવયવ હતા 1 2 ને 4, 10ના હતા 1 2 5 ને 10. બેમાં સામાન્ય ક્યાં આવ્યા હતા તો કે 1 અને 2, એ બેની અંદર આવતા હતા, એ સામાન્ય અવયવમાં લખવાના. બરાબર. ચાલો, રીતના બીજું જે છે એની અંદર 10 ને 15 આપ્યું છે. 10ના અવયવ શું થાય? 1 2 5 10. 15ના અવયવ શું થાય? 1 3 5 15.
બેમાં સામાન્ય શું આવે તો કે 1 અને 5, એટલે આ સામાન્યમાં લખવાનું 1 અને 5. પછી ત્રીજો જે ભાગ હતો એની અંદર આપ્યું છે 18 ને 20. 18 ના અવયવ શું થશે? 1 2 3 6 9 ને 18. 20 ના અવયવ ક્યાં થશે? 1 2 4 5 10 ને 20. બેમાં સામાન્ય શું આવે છે? 1 અને 2, એટલે અહીં લખવાનું 1 અને 2. બરાબર. અવયવ કઈ રીતે આવે છે તો આપણે ખ્યાલ છે. જેમ કે આપણે 18નું જોયું અગાઉ, 20નું આપણે જોઈ લઈએ તો એમાં 4 5 20, 10 2 20 અને 20 21. તો એ રીતના અવયવ પડતા હોય એટલે સંખ્યા આવી જાય બધી. 6 અને 10ની વાત કરીએ તો 6 ના અવયવ 1 2 3 ને 6. 10 ના અવયવ 1 2 5 ને 10. બેમાં સામાન્ય આવતા હોય એવા 1 અને 2. પછી 24 અને 60 ના અવયવ પાડવાના. 24 ના અવયવમાં 1 2 3 4 6 8 12 ને 24. જેમ કે 24 1 24, 12 2 24, બરાબર, 8 3 24 અને 6 4 24 અથવા 4 6 24. તો 1 2 3 4 6 8 12 ને 24 એના અવયવ થશે. 60માં 1 2 3 4 5 6 10 12 15 20 30 ને 60 એટલા અવયવ પડશે. જેમ કે 60 1 60, 30 2 60, 20 3 60, પછી 15 4 60, પછી 12 5 60, 10 6 60. તો એટલા અવયવ પડી ગયા, બધા આવી ગયા. હવે બેમાં સામાન્ય આવતા હોય એવા તો 1 2 3 4 અને 6, બરાબર. એટલે 1 2 3 4 ને 6 છે એ બેમાં સામાન્ય આવતા એવા અવયવ થશે. પછીનો છઠ્ઠા ક્રમાંકમાં છે 25 ને 80નું. 25ના થશે 1 5 અને 25, કારણ કે 25નું 25 એકું 25 ને 25 25 25 એટલે 5 આવશે. 80ની અંદર 1 2 4 8 10 20 40 ને 80. 80 એકું 80, 40 2 80, 20 4 80, 10 8 80. તો આ બધા અવયવ આવી ગયા, બરાબર. બેમાં સામાન્ય હોય એવા કયા છે? અહીં સામાન્ય એક જ નીકળે છે. 5 ને 25 આમાં ક્યાંય છે નહીં, તો સામાન્ય અવયવ એક જ થશે. તો ત્યાર પછી 7મા ક્રમમાં હતું 16 ને 50. તો 16નો થશે 1 2 3 6 8 ને 16. 50ના થશે 1 2 5 10 25 ને 50, બરાબર. બેમાં સામાન્ય આવતા હોય 1 અને 2, બરાબર. 1 ને 2 એ સામાન્ય અવયવમાં થશે. પછી 8મા ક્રમ ઉપર 60 ને 100નું છે. 60ના થશે 60 1 60, 30 2 60, પછી 20 30 60, 15 4 60, 12 5 60 ને 10 6 60. એટલે 1 2 3 4 5 6 10 12 15 20 30 ને 60. 100ની અંદર શું થશે તો કે 100 100, 50 200, 25 400, પછી 20 500 અને 10 10 100. તો 1 2 4 5 10 20 25 50 ને 100 એટલા અવયવ થશે. બેમાં સામાન્ય ક્યાં આવ્યા તો કે 1 2 4 5 પછી 10 ને પછી આવે છે 20. તો 1 2 4 5 10 અને 20 છે એ સામાન્ય અવયવ થશે. પછી 9મા ક્રમમાં 30 ને 72 છે. 30નું થશે 1 3 5 6, બરાબર, 10 2 15 ને 30, બરાબર. એટલે બગડો અહીંયા પણ લખી શકો 1 2 3 5 6 10 15 ને 30. 72ના થશે 1 2 3 4 6 8 9 12 18 24 36 ને 72. એટલા કેમ થયા તો કે 72 1 72, 36 2 72, 24 3 72, 18 4 72, 12 6 72, 9 8 72. તો આ બધા આવી ગયા. હવે બેમાં સામાન્ય હોય એવા 1 પછી 2, બરાબર, પછી 3 ત્રીજો આવે છે અને છઠ્ઠો આવે છે. તો 1 2 3 ને 6 છે એ બેમાં સામાન્ય આવતા અવયવ થશે. 10મા ક્રમમાં તો 30 ને 90નું. 30ના 1 2 3 5 6 10 15 ને 30 એટલા અવયવ થાય છે. 90ના થશે 1 2 3 5 6 9 10 15 18 30 45 ને 90. 91 90 45 2 90, 30 3 90, પછી 18 5 90, 15 6 90 ને 10 9 90. તો આ બધા આવી ગયા. હવે બેમાં સામાન્ય આવતા એવા કેટલા? 1 2 3 5 6 10 15 ને 30. 1 2 3 5 6 10 15 ને 30 એટલે કે આ બધા અવયવ છે 30 વાળા બધા આની અંદર આવી જાય છે. 1 2 3 5 6 10 15 ને 30. તો આ કોષ્ટક પ્રમાણેના જવાબ છે એમાં અવયવ, બરાબર, અને સામાન્ય અવયવ 2 અંકની અંદર આપણે તારવી અને ગોઠવતા શીખા. હવે એના પછીના પ્રશ્નની વાત કરીએ છીએ.
પ્રશ્ન ત્રીજો છે, ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ છે એની રીતથી અવયવ પાડવાના છે. જેમ કે એક ઉદાહરણ આપ્યું છે, 12ના અવયવ પાડ્યા છે, 2 છક 12. 6ના અવયવ પાડ્યા છે, 2 3 6. તો 12ના જે બીજા અવયવ પડે 3 4 12 અને 4ના પાછા 2 2 4. એટલે 12ના અવયવ તમે લખી શકો 2 2 4 4 તેરી 12. એવી રીતના 30ના અવયવ પાડવાના, 75ના, 80, 100ના, 64ના, 72ના, 90ના, 85ના, 35ના ને 60ના. એટલા અવયવ છે એ અવયવ વૃક્ષ દ્વારા દર્શાવી અને અવયવ છે એ લખવાના છે. તો એ સોલ્યુશન જોઈ લઈએ. હવે આગળ જે પ્રશ્ન ત્રીજો છે એમાં ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ છે એની રીતથી અવયવ પાડવાના છે. મેં એક ઉદાહરણ આપણે આપેલું હતું, જેમ કે 12 છે તો 2 6 12. પછી 6ના અવયવ પડે છે તો કે હા 2 3 6. અથવા તો એમ કરી શકો કે 12 છે એના 3 4 12. તો કે 4ના અવયવ પડે તો કે હા 2 2 4. એટલે 12ના આપણે અવયવ લખી શકીએ 2 × 2 × 3. હવે એના પછી 30ના જે અવયવ પાડવાના છે તો 30ના અવયવ 5 6 30, બરાબર. 6ના અવયવ પડે તો કે હા 2 3 6. એટલે 2 3 6 6 5 30. એવી રીતના લખ નાખવા 30ના અવયવ. 75ના તો કે 25 તેરી 75, 3 × 25. 25ના પાછા પડે 5 5 એટલે 25 25 25. 3 × 5 × 5, 3 5 15, 15 5 75 થઈ ગયા, બરાબર. હવે જ રીતના 80ના કરવાના, 2 × 40 એટલે 80. 40 2 80. 40ના પડે તો કે હા 20 2 40. 20ના પડે તો કે હા 10 2 20. 10ના પડે તો કે હા 5 2 10. તો 2 × 2 × 2 × 2 × 5 એટલે 2 2 4 4 2 8 8 2 16 16 5 80. 100ના આવે જોઈએ, 50 2 100, 25 2 50, 25ના 25 25 25. તો 2 × 2 × 5 × 5 એટલે 2 2 4 4 5 20 20 5 100. 64ના જોઈએ, 32 2 64, 16 2 32, 8 2 16, 4 2 8 અને 2 2 4. તો 2 × 2 × 2 × 2 × 2 × 2 એટલે 6 વાર 2 થયા એટલે 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64. હવે 72ના જોઈએ તો 36 2 72, 18 2 36, 9 2 18 અને 3 3 9. તો 2 × 2 × 2 × 3 × 3, 2 2 4 4 2 8 8 2 2 2 4 4 2 8 8 તેરી 24, 24 તેરી 72. તો 72ના થયા. એના પછી 90ના જોઈએ, 45 2 90, 15 તેરી 45, 5 3 15. તો 2 × 3 × 3 × 5, 2 3 6, 6 3 18, 18 5 90. 85ના તો એક હતા 17 5 85, 5 × 17, બરાબર. પછી 35ના 5 7 35, 5 × 7. 60ના તો કે 30 2 60, 15 2 30, 5 તેરી 15. તો 2 × 2 × 3 × 5 એટલે 2 2 4 4 તેરી 12, 12 5 60. હવે અવયવી કરીને આવશે, બરાબર. અવયવના આપણે જોઈ લીધા. અવયવીમાં પ્રશ્ન 4 છે, સૂચના મુજબ કરવાના છે. અહીં કોષ્ટક છે એ તમારે દોરવાનું છે. પહેલાં તો કોષ્ટકની અંદર 1 થી 100 અંકો લખી નાખવાના છે. આ 100 અંકો સુધીની જે ખાના છે એ વ્યવસ્થિત કરી અને 100 અંકોના કોષ્ટક પહેલાં બનાવી લો. પછી 3 વડે નિશેષ જે ભાગી શકાતા હોય તેના ખાનામાં નિશાની કરવાની. 4 વડે નિશાની કરતા હોય, 4 વડે નિશેષ ભાગી શકાય એમાં નિશાની, અને 5 વડે નિશેષ ભાગે એમાં ત્રિકોણની નિશાની. 4 હોય એમાં ગોળ અને 3 હોય એમાં ચોરસની નિશાની. તો આ એના અવયવી કહેવાય. 3 વડે નિશેષ ભાગી શકે અને 3ના અવયવી, 4 વડે ભાગી શકે અને 4ના અવયવી, અને 5 વડે ભાગી શકે અને 5ના અવયવી. પછી ત્રણેયમાંથી જે સામાન્ય અવયવી નીકળતો હોય એ લખવાનો છે. એ જ રીતના નીચે આપેલા સંખ્યાના પ્રથમ 3 સામાન્ય અવયવી લેવાના. જેમ કે પહેલાની અંદર આપ્યું છે 3 અને 5, બરાબર. એના અવયવીમાં સામાન્ય અવયવી, પછી પ્રથમ 3 સામાન્ય અવયવી. એવી રીતના બધા માટે 5 અને 7, 4 અને 8 માટે, 10 અને 15 માટે, 10 20 ને 30 માટે, ને 20 40 ને 60 માટે, બરાબર. એ થઈ જાય
પછી આપણે જવાબ બધા જોઈ લઈશું. હવે સોલ્યુશન આપણે આગળનું જે બાકી છે એ આપણે જોઈએ. તો અવયવી વિશેની આપણે જે વાત કરી પ્રમાણે સૂચના મુજબ જે પ્રશ્ન છે એમાં કોષ્ટક પહેલાં બનાવી નાખવાનું તમારે. હવે 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને 3ના અવયવી કહેવાય છે. આપણે વાત કરી પ્રમાણે તો 3 વડે ભાગી શકાતા હોય એવા અવયવી, બરાબર. તો અવયવીમાં તો કે જે 3નો ઘડિયો છે 3 ઉમેરતા જવાના આગળ. 3, 6, 9, 12, 15, 18, 24, 27, 30, 33, 36, 39, 42, 43, 44, 55, 57, 60, 63, 66, 69, 72, 73, 75, 78, 84, 87, 90, 93, 96, 99. આટલા જે છે એ 3ના અવયવી છે જેને 3 વડે નિશેષ આપણે ભાગી શકીએ, બરાબર. હવે એના ઉપર આવી નિશાની કરી દેવાની કોષ્ટકમાં ચોરસની. પછી આગળ એ બધું 4 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને 4ના અવયવી કહેવાય. એમાં 4, 8, 12, 16, 20, 24, 38, 36, 40, 44, 45, 56, 60, 64, 76, 80, 84, 88, 92, 96 ને 100. તો એ 4 વડે નિશેષ ભાગી શકાય એવી બધી સંખ્યા છે એના ખાનામાં, આ જેટલી સંખ્યા છે એના ખાનામાં રાઉન્ડ કરી દેવાનો. જે 1 થી 100નું કોષ્ટક બનાવ્યું છે એમાં આટલી જે સંખ્યા છે એમાં ગોળ રાઉન્ડ કરી દેવાનું છે, જે 4 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા થઈ જશે, બરાબર. હવે એ જ રીતના 5ના અવયવી 5 વડે નિશેષ ભાગી શકાય. એમાં 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 70, 75, 80, 85, 90, 95 ને 100. તો 5 વડે નિશેષ ભાગી શકાય તેના ખાનામાં ત્રિકોણની નિશાની આવી કરી દેવાની. હવે ત્રણેયની અંદર સામાન્ય હોય ને એને 3, 4 ને 5ના સામાન્ય અવયવી કહેવાય. ત્રણેયમાં સામાન્ય અવયવી છે એ એક જ છે, 60 આવ્યો છે, બરાબર. ત્રણેયમાં સામાન્ય અવયવી કયો આવ્યો છે? 60. અહીંયા પણ છે, અહીંયા પણ છે, બરાબર. બાકીના કંઈ સામાન્ય નીકળતા નથી. ત્રણેયમાં સામાન્ય અવયવી હોય એવું હોય, એક 60 આવ્યો છે. 1 થી 100ની અંદરની વાત છે. 1 થી 100ની સંખ્યા છે એની અંદર 60 આવશે સામાન્ય અવયવી 3, 4 ને 5 માટે. ચાલો હવે પ્રશ્ન 5ની વાત કરીએ. નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવાના છે. જેમ કે પહેલું 3 અને 5 માટે છે તો પહેલાં 3ના અવયવી જોઈ લઈએ. 3, 6, 9, 12, 15, 18, 24, 27, 33, 36, 39, 40, 42, 45, 51, 54, 57, 60 એવી રીતના અવયવી ચાલુ જ રહે, બરાબર. 3ના અવયવી બીજા હજી ઘણા બધા તમે લખી શકો. અવયવી છે જેટલી સંખ્યાઓ એ પ્રમાણે તમે લખી શકો છો. ઘણી બધી સંખ્યાઓ લખી શકાય. ચાલો તો એની અંદર 5ના અવયવી જોઈ લઈએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70 એવી રીતના ઘણા બધા અવયવી તમે આમાં લખી શકો છો. હવે 2માં શરૂઆતથી સ્ટાર્ટ કરીએ તો એમાં 2માં સામાન્ય આવતું એવું 15 થાય. પછી આગળ જતાં એમાં 30 આવે છે તો કે 30 આવે છે. પછી આગળ જતાં 45 આવે છે, હા 45 આવે છે. પછી આગળ જતાં 60 આવે છે તો કે 60 આવે છે. તો સામાન્ય અવયવી 2ની અંદર આવતા હોય એવા આપણે રાઉન્ડ કરી દઈએ એટલે ખ્યાલ આવી જાય. પછી અહીં લખી નાખીએ સામાન્ય અવયવી 15, 30, 45, 60 એવા ઘણા બધા થઈ શકે. જો આગળ આપણે સંખ્યાઓ લખેલી હોય તો હજી આગળ લખી શકીએ. પણ એમાં પછી લખેલું છે કે પ્રથમ 3 સામાન્ય અવયવી લખો. તેમાં પહેલાં 3 જ લખવાના, 15, 30 ને 45. પ્રથમ 3 ક્યાં થયા? 15, 30 અને 45. પ્રથમ 3 સામાન્ય અવયવી થશે. 5 અને 7 માટે કીધું તો પહેલાં 5ના અવયવી લખીએ, બરાબર. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 80, 95, 100, 110, 115, 120, 125, 130, 135, 140, 145, 150 રીતના ઘણા બધા લખી શકાય. બધા 7ના અવયવી 7, 14, 21, 28, 35, 45, 49, 50, 63, 63, 64, 91, 98, 112, 119, 126, 133 ને 140. હવે સામાન્ય અવયવી ગોતવા માટે પહેલાંથી સ્ટાર્ટ કરીએ તો એમાં 35 આવે છે 2માં સામાન્ય, પછી આવે છે 70 આવે છે, પછી 105 આવે છે અને પછી 140 આવે છે. તો સામાન્ય અવયવીમાં 35, 70, 105, 140 પછી આગળ સંખ્યા લખી તો એ રીતના આવે. પ્રથમ 3 સામાન્ય અવયવી તો કે પહેલાં 3 જ લખવાના, 35, 70 ને 105. હવે 4 ને 8ની વાત કરીએ તો 4ના અવયવી 4, 8, 12, 16, 20, 24, 28, 36, 40 એ રીતના ઘણા બધા થાય. 8ના અવયવી 8, 16, 24, 32, 40, 48, 56, 64, 72, 80 આવા પણ ઘણા બધા થાય.
સામાન્ય અવયવીમાં તો કે 8 આવે છે, 16, 24, 32 ને 40 આવે છે. પ્રથમ 3 સામાન્ય અવયવી કીધા તો 3 જ લેવાના, પહેલા 3 8, 16 ને 24. હવે એ જ રીતના 10 ને 15ના અવયવીમાં 10ના અવયવી છે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140, 150, 170, 180, 190, 200. બીજા ઘણા લખી શકો. 15ના અવયવી 15, 30, 45, 60, 75, 90, 105, 120, 125, 165, 180, 195, 210 એવા પણ ઘણા બધા લખી શકો. હવે સામાન્ય બેમાં હોય એવા 30, 60, 90, 120, 150, 180. બરાબર. આ સામાન્ય અવયવી 30, 60, 90, 120, 150, 180. પ્રથમ 3 સામાન્ય અવયવી પહેલા 3 લખ નાખવાના 30, 60 ને 90. હવે 10, 20 અને 30 માટે જોવાનું છે. તો 10ના અવયવી પહેલાં લખો, 20ના અવયવી પહેલાં પછી લખો અને પછી 30ના અવયવી લખો. એમાં બેમાં સામાન્ય આવતા હોય એવા અવયવી 60, પછી 120. બરાબર. ત્રણેયમાં અંદર જોવાનું. 60 ત્રણેયમાં આવે છે, 120 ત્રણેયમાં આવે છે, 180 ત્રણેયમાં આવે છે, 240 છે ત્રણેયમાં આવે છે. તો સામાન્ય અવયવી 60, 120, 180, 240 થયા. એવા ઘણા બધા લખી શકો. તો પ્રથમ 3 સામાન્ય અવયવી કીધા તો પહેલા 3 જ લખવાના 60, 120 ને 180. ચલો એની જ રીતના 20, 40 ને 60 માટે 20ના અવયવી પહેલાં લખ નાખવાના બધાય, 40ના અવયવી લખ નાખવાના, આ રીતે 60ના અવયવી લખ નાખવાના. એમાં ત્રણેયની અંદર આવતા હોય એવા 120 આવે છે તો કે હા, 240 તો કે હા, 360 બરાબર ત્રણેયમાં આવે છે હા, 480 હા આવે છે. તો સામાન્ય અવયવી શું થશે? 120, 240, 360 ને 480. એવી રીતના ઘણા બધા લખી શકો આગળ લખવા હોય તો. પ્રથમ 3 સામાન્ય અવયવી કીધા તો પહેલા 3 લખ નાખવાના 120, 240 ને 360. હવે પ્રશ્ન જોઈ લીધા પછી આપણે અવયવ બંને જોઈ લીધા. એમાં જવાબ છે જોઈ લ્યો. પ્રશ્ન નંબર 3ના જે જવાબ છે એ અવયવના વિશેના છે અને 4ના અવયવી વિશેના છે. તો એ બંનેના જવાબ છે એ ચકાસી લેજો. બરાબર. હવે વાત કરવાની છે ભૂમિતિના પાયાના ખ્યાલની. આપણે અગાઉના ધોરણની અંદર ભૂમિતિ વિશે જાણી ગયા છીએ. અમુક જે ભાગ છે એની અંદર વિદ્યાર્થીઓ કાટખૂણાથી પરિચિત થાય અને વધારે ભૂમિતિમાં રસ લેતા થાય એવા અહીં મહાવરો આપેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભૂમિતિનો જે અલગ અલગ ઘટકો છે એના દ્વારા કયા કયા આકારો રચી શકાય છે અને એ દરેક ચિત્ર ઉપર અથવા તો કોઈ પણ ડ્રોઈંગ કરતા હોય ત્યારે આપણે રંગોલી બનાવતા હોય ત્યારે પણ આવા ભૂમિતિના પાયાના ખ્યાલો તમને ઉપયોગી થાય છે વ્યવહારિક જ્ઞાનમાં પણ. તેમાંના પ્રશ્ન છે એમાં પહેલો છે માપપટ્ટીની મદદથી તમને ગમતી 2 બંધ આકૃતિઓ દોરવાની છે. પછી લંબચોરસ કાગળ લેવાનો છે અને એના રીતના કાપવાના છે અને એના ખૂણા જોવાના છે. પછી ત્રીજો છે એની અંદર તમારું નામ દિવાસળી જોવાનું અને એના ખૂણાઓની સંખ્યા ગણવાની છે. પછી ચોથું છે એમાં ઘડિયાળના કાંટાના સમય હોય એના આધારે એમાં કાટખૂણો છે, કાટખૂણાથી મોટો છે કે કાટખૂણાથી નાનો છે એ જોવાનું છે. બરાબર. અને ત્યાર પછી 5મો છે એમાં પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે અને તેનું કેન્દ્ર અને એની એક ત્રિજ્યા દર્શાવવાની છે. તો આ પ્રશ્નના આપણે જવાબો જોઈ લઈએ. એમાંનો પહેલો પ્રશ્ન હતો માપપટ્ટીની મદદથી તમને ગમતી કોઈ પણ 2 બંધ આકૃતિ દોરો. તો કોઈ પણ આપણે આકાર દોરી શકીએ. એમાં બંધ આકૃતિ દોરવાની છે. બરાબર. જેમ કે ત્રિકોણ છે બંધ આકૃતિ થઈ, લંબચોરસ છે તો બંધ આકૃતિ થઈ, ચોરસ તમે દોરી શકો, વર્તુળ દોરી શકો. બરાબર છે. ચલો ત્યાર પછી બીજો પ્રશ્ન હતો એક લંબચોરસ કાગળ લેવાનો છે. આ કાગળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાપવાનું છે. અહીંથી કાગળના 2 ટુકડામાંથી મોટા ટુકડો જે આ વધ્યો છે બાકીનો એ બનતા ખૂણાઓ જુઓ અને તમારા અવલોકનના આધારે ખૂણાઓ વિશેની નોંધ કરો. તો આ રીતના ટુકડો બની જશે બાકીનો, આટલો ખૂણો ભાગ નીકળી જશે. એમાં કાટખૂણાની સંખ્યા કેટલી છે? ત્રણેય છે 90ના કાટખૂણા. બરાબર. 90 અંશના ખૂણા થશે એટલે કાટખૂણાની સંખ્યા 3 થશે. કાટખૂણાથી મોટા ખૂણાની સંખ્યા કેટલી? કાટખૂણાથી મોટા ખૂણાની સંખ્યા એક અહીંયા છે ને એક અહીંયા છે. આ 2 ખૂણા પડે છે જે 90 કરતાં મોટા છે. બરાબર. એટલે કાટખૂણાથી મોટા ખૂણાની સંખ્યા 2. કાટખૂણાથી નાના ખૂણાની સંખ્યા કેટલી? બાકીના કંઈક ખૂણા છે એ નાના થતા નથી એટલે એવા ખૂણા છે ને એટલે શૂન્ય લખ નાખવાનું. ચલો ત્યાર પછી આપેલ જગ્યામાં દિવાસળીની મદદથી તમારું નામ અંગ્રેજીમાં લખો અને બનતા ખૂણાઓ દર્શાવો. કુલ કેટલા ખૂણાઓ બને છે તે લખો. કુલ ખૂણાઓની સંખ્યા છે એ લખવાની છે.
બરાબર. અહીં પરાગ નામ લખ્યું છે આપણે. તો અહીં પરાગ માટે કેટલા ખૂણાઓ બન્યા છે આપણે ચકાસી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26 ટોટલ આવા 26 ખૂણાઓ છે બને છે. તમારી રીતે પણ આવી રીતના દિવાસળી ગોઠવી અને તમે ખૂણાઓ છે ચકાસી શકો, અને એમાં કેટલા ખૂણાઓ થાય છે તમારા નામ પ્રમાણે એ પણ તમે કરી શકો છો. બરાબર છે. હવે ચોથો પ્રશ્ન, તો ઘડિયાળના કાંટાના આધારે આપેલ સમયની નોંધ કરી અને બનતા ખૂણાના પ્રકારમાં રાઈટની નિશાની કરવાની છે. તો અહીં આપણે કાંટાની સ્થિતિ આપી છે, એમાં આપણે સમય નોંધવાનો છે અને એના બનતા ખૂણાનો પ્રકાર જોવાનો છે. પોતે કાટખૂણો છે, કાટખૂણાથી મોટો ખૂણો છે કે કાટખૂણાથી નાનો ખૂણો છે. જેમ કે 3 વાગ્યા છે તો એ 90નો ખૂણો થાય છે. 3 વાગ્યા છે તો સમય 3 લખવાનો, કાટખૂણો થશે 90નો. પછી અહીં તમે જોઈ શકો 12 ને 20 થયા છે. કેટલા છે? 12 ને 20 થયા છે. 12 ને 20નો સમયગાળો છે 90 કરતાં અહીંયા ખૂણો કેવો બને છે? તો કે મોટો બને છે. એટલે અહીંયા રાઈટ કરવાનું, જે કાટખૂણાથી મોટો ખૂણો છે એની અંદર રાઈટ કરવાનું છે. પછી અહીંયા તમે જોઈ શકો આ 10 વાગ્યા છે. બરાબર. અહીંયા 10 લખવાનો, અને કાટખૂણાથી નાનો ખૂણો છે છેલ્લું ખાનું, એનામાં રાઈટ કરવાની છે. પછી અહીંયા કેટલા વાગ્યા? તો કે 9 વાગ્યા છે. 9ની અંદર અહીં સમય લખવાનો અને કાટખૂણો થશે 90નો ખૂણો થશે અહીંયા. પછી અહીંયા કેટલા વાગ્યા? તો કે 1:30 વાગ્યો છે. બરાબર. 1:30. તો એક ખૂણો કેવો થાય છે? તો કે કાટખૂણાથી મોટો ખૂણો થાય છે. બરાબર. તો એ રીતના રાઈટ ન્યા કરવાની છે, કાટખૂણાથી મોટો ખૂણો હોય એમાં. બરાબર. તો ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈ લઈએ. પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે અને તેનું કેન્દ્ર તથા કોઈ એક ત્રિજ્યા છે દર્શાવવાની છે. બરાબર. કોઈ એક વર્તુળ દોરવાનું, તેની અંદર કેન્દ્ર અને ત્રિજ્યા છે એ રીતના દર્શાવવાની થાય છે. તો વર્તુળ 3 સેમીનું અહીંથી પોઈન્ટ પરિકરનો રાખવાનો, 3 સેમી માપ લેવાનું. બરાબર. ફૂટપટ્ટીમાંથી પરિકર દ્વારા, અને આખું વર્તુળ દોરવાનું છે. જે 3 સેમી દર્શાવે છે એ શું દર્શાવે છે? એની ત્રિજ્યા દર્શાવે છે. તો આ રીતના આપણે જવાબ જોઈએ. હવે એના પછીના જે પ્રશ્નો છે એ ફરી પાછા આપણે જોઈ લઈએ કયા કયા પ્રશ્નો આવે છે. એના પછીનો જે પ્રશ્ન છે એ 6થો પ્રશ્ન છે. આપેલ જગ્યામાં પરિકરની મદદથી રંગોળી દોરો અને તેમાં મનપસંદ રંગ પૂરો. આપણે ખબર છે કે પરિકર વડે આપણે વર્તુળ કરીને બીજા એવા ઘણા બધા આકારો આપી શકીએ છીએ, અને એ પ્રકારની તમે રંગોળી છે આ જગ્યા છે એની અંદર તમે દોરી શકો છો. બરાબર. તો એ રીતના તમે કોઈ પણ રંગોળી, તમારી રીતની મનપસંદ રંગોળી તમે દોરજો, એની અંદર રંગ પૂરજો સરસ એવા. પછી 7મો પ્રશ્ન છે. વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરે જેવા ભૌમિતિક આકારોનો ઉપયોગ કરીને તમારું મનપસંદ ચિત્ર દોરો અને એમાં રંગ પૂરો. તો અલગ અલગ વર્તુળ આવતું હોય, ચોરસ આવતું હોય, લંબચોરસ આવતું હોય, ત્રિકોણ આવતો હોય, એવા જે આકારો છે એ કોઈ પણ આકાર તમે અહીંયા દોરી નાખો. બરાબર. ચિત્રની અંદર અહીંયા લંબચોરસ કર્યું, અહીંયા ત્રિકોણ કર્યો, એમાં વર્તુળ કરી નાખ્યું. પછી અહીંયા બીજો કોઈ પણ આકાર આપણે દોર્યો ત્રિકોણનો. બરાબર. એ રીતના દરેક આકાર દોરી અને એમાં જે ભાગ વધતા હોય એમાં અલગ અલગ પ્રકારના રંગ પૂરો. એ શું થઈ જશે?